આજે આપણે અંગ્રેજીના જે પેપર આવવાનું છે ફર્સ્ટ ટેસ્ટનું એની પેપર સ્ટાઇલ આપણે સમજીશું. બરોબર? પેપર સ્ટાઇલ કેવી હશે, અંગ્રેજીનું જે ફર્સ્ટ ટેસ્ટનું આવશે એ આ પ્રમાણેનું પેપર હશે. એને આપણે જોઈ લઈએ. તો એમાં બે કલાકનો સમય રહેશે અને 50 માર્ક્સનું તમારું પેપર હશે. બરોબર? સેક્શન એમાં રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એક્સ્ટ્રેક્ટ્સ એટલે આ જે ફકરો છે જેને કહેવાય શુદ્ધ ગુજરાતીમાં પરિચ્છેદ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. એક ફકરો છે એટ નાઇટ ધ મધર ચિત્તા લખેલું છે. પહેલો ક્વેશ્ચન છે હુ હર્ડ ધ ક્રાય ઓફ ધ મધર ચિત્તા. બરોબર? આમાંથી જોઈને તમારે એના જવાબો લખવાના છે. જેટલો અભ્યાસક્રમ હશે એ અભ્યાસક્રમ પ્રમાણે તમારે અહીંયા ફકરામાંથી પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. બરોબર? હવે કેટલાક વિદ્યાર્થીઓ શું કરે છે, ખાલી ઉતારો કરે છે. અહીંથી જે પહેલી લાઈન પહેલો શબ્દ પકડીને બાકી બધું લખી નાખવાનું. પણ ખરેખર બધા પ્રશ્નોના જવાબમાં આવું હોતું નથી. એકાદ બે એવા હશે જે લાઈન ટુ લાઈન તમને મળી જશે, પણ બધા પ્રશ્નોના જવાબ એવા હોતા નથી. બરોબર? આપણે જેમ કે અહીંયા પહેલો પ્રશ્ન છે હુ હર્ડ ધ ક્રાય ઓફ ધ મધર ચિત્તા. હુ એટલે કોણ. હવે યાદ રાખવાનું, જ્યારે બી હુથી પ્રશ્ન પૂછાય, બરોબર, હુથી જ્યારે બી પ્રશ્ન પૂછાય તો આપણને એક વસ્તુ તરત લાઈટ થવી જોઈએ કે ભાઈ હુથી પૂછાયો છે આ પ્રશ્ન, તો આમાં આ પ્રશ્નની અંદર કોઈનું નામ આવશે, જોઈ લેવાનું. બરોબર? તો હુ હર્ડ એટલે સાંભળ્યું હતું. ધ ક્રાય ઓફ ધ મધર ચિત્તા, કોણે માદા ચિત્તાની જે રુદન હતું, રડવાનું હતું, એ સાંભળ્યું હતું. તો અહીંયા આપણે વાંચીએ તો અહીંથી શરૂ થાય કે એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી ધેટ શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. તો કોણે સાંભળ્યું હતું? વાઇઝ મેને. પણ આગળ આપણે જોઈએ એનું નામ આવે છે, તો એનું નામ આવે છે, પછી આગળ અહીંયા ઓલ્ડ મેન આવે છે અને છેવટે એનું નામ આવશે, એનું નામ છે શન્નો. એટલે આ પ્રશ્નનો જવાબ અહીંયા હુની જગ્યાએ આવે શન્નો હર્ડ ધ ક્રાય. એવી રીતના કરીને અહીંયા તમે એનો જવાબ લખી શકો. ખબર પડી ગઈ? ખાલી તમારે અહીંયા હુથી જગ્યા શન્નો લખવાનું હતું ને બાકી આખી લાઈન પાછળની આવી જશે. તો સમજી ગયા? એવું નથી કે ખાલી ઉતારો જ કરવાનો હશે, થોડુંક આપણે વિચારીને પ્રશ્નોના જવાબ કમ્પ્લીટ કરવાનો રહેશે. બરોબર? તો અહીંયા માર્ક્સ લખેલા છે 9 માર્ક્સ. હવે 9 માર્ક્સમાં જુદા જુદા અહીંયા ફકરા પૂછાશે, એ આપણે જોઈ લઈએ. જો પહેલો ફકરો એમાંથી 2 પ્રશ્નો, બીજો ફકરો એમાંથી 2 પ્રશ્નો. ધ કાઇન્ડ ઓફ થીથ આ ડેન્ટલ હેલ્થ વાળું છે. પછી ધ ઇન્સિડન્ટ ટુક પ્લેસ આ મોહનવાળા લેસનનું યુનિટ 3 નું છે. તો લાઈન સરસ છે, 1 2 3 3 લેસન થયા. બરોબર? એમાંથી 3 પ્રશ્નો કાઢ્યા છે. બરોબર? એટલે ટોટલ થયા 7. અને છેલ્લે અહીંયા પોએમની અંદરથી 2 પ્રશ્નો છે. બરોબર? અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ આ પોએમ છે. આ પોએમમાંથી અહીંયા 2 પ્રશ્નો આપ્યા છે. હાઉ ઇઝ કન્ટ્રી લાઈફ ડિસ્ક્રાઇબ હિયર. ગીવ અ પેર ઓફ રાઇમિંગ વર્ડ્સ. ખાસ તમે રાઇમિંગ વર્ડ્સ વાળું ખાસ યાદ રાખજો કે ભાઈ આ રાઇમિંગ વર્ડ્સ વધારે પૂછાતા હોય. બરોબર? રાઇમિંગ વર્ડ્સ એટલે શું? તો કવિતાનો જે અહીંયા સ્ટાન્ઝા આપ્યું હોય, સ્ટાન્ઝા એટલે કાવ્ય પંક્તિ, એની લાઈનનો છેલ્લો વર્ડ, બરોબર, કાવ્ય પંક્તિની લાઈનનો છેલ્લો વર્ડ એ જોઈ લેવાનું. એની નીચેવાળી જે લાઈન હશે એનો છેલ્લો વર્ડ, બંને તાલ બેસાડતા હશે, રાઈમ કરતા હોય, એને રાઇમિંગ વર્ડ કહેવાય. જેમ કે ઉદાહરણ તરીકે બોય તો ટોય, આ રાઇમિંગ કરે છે. એક જ જેવો બોલવાનો ઉચ્ચાર હોય પાછળથી. બરોબર? બોય ટોય, તો એને રાઇમિંગ વર્ડ કહેવાય. હવે આપણે આ કવિતા છે, આ પ્રમાણે એક પેર એટલે જોડ લખી આપો એવો પ્રશ્ન લગભગ પરીક્ષામાં પૂછાય જ છે અને બહુ ઇઝી છે. બરોબર? તમારે કોઈ વાક્ય રચના બનાવવાની નથી હોતી, ખાલી ફક્ત જોવાનું કે ભાઈ આ વર્ડ છે એને રાઇમ કયો કરે છે, તો આપણે છેલ્લા વર્ડ જ જોવાના. સ્વીટ તો હીટ, આ રાઇમિંગ થઈ ગયું. બરોબર? આની જોડે વીટ બી રાઇમિંગ થશે. તો એવી રીતે ફેર અને હિયર, સ્વીટ હીટ વીટ
આ ત્રણ રાઇમિંગ થાય એક રીતથી જોવા જઈએ તો તમે એવું લખો સ્વીટ હીટ, તો આ બી ચાલશે, અને જોડે જોડે વીટ બી લખશો તો બી ચાલશે. કોઈ બે જ હોય આમ તો, પણ આ ત્રીજો બી રાઇમિંગ થાય છે જ. સ્વીટ, વીટ, હીટ આ ત્રણેય રાઇમિંગ વર્ડ ચાલશે. બરોબર, કાં તો હીટ અને વીટ લખશો તો બી ચાલશે. તો આને કહેવાય રાઇમિંગ વર્ડ. તો આવો એક પ્રશ્ન પરીક્ષામાં હશે જ. આ તમે એનો નંબર આપી દો, આન્સર નંબર 9 કરીને આવું લખી દો, તો 1 માર્ક્સ તમને આરામથી મળી જશે. હવે એની નીચે જુઓ, યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સીસ. સેટ ઓફ વર્ડ્સ કે બે શબ્દો તમને અહીંયા આપ્યા છે, એ બે શબ્દનો તમારા વાક્યમાં પ્રયોગ કરો. બરોબર, વાક્ય તમારે એવું બનાવવાનું કે આ બે શબ્દો અંદર આવી જાય. હવે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું હોય છે, પ્રયત્ન પૂરો કરવાનો તમારે. તમને ખાલી એ જ તકલીફ હશે કે ભાઈ આનો મિનિંગ આપણને આવડતો નથી, તો પાઠના આધારે જશે. જો તમે પાઠમાં બરોબર ધ્યાન આપ્યું હશે તમને આવડશે. મીડો યુનિટ 1 માં આવે છે. મીડો એટલે ઘાસવાળું મેદાન, અને હન્ટ એટલે શિકાર. બરોબર, હન્ટ એટલે અહીંયા શિકાર. તો આ બંને શબ્દોનો ઉપયોગ કરીને તમે એક વાક્ય એવું બનાવી લો કે અંદર આ બંને શબ્દો આવી જાય. નીચે જુઓ, યુનિટ 2 નું આપ્યું છે ડેન્ટલ અને હેલ્થ, પાઠનું જ નામ છે એક પ્રમાણે. બરોબર, તો આ તમે વાક્ય બનાવી શકો. જેમ કે આપણે અહીંયા બનાવીએ, આનો જવાબ આવી રીતે આવે કે ભાઈ વી શુડ ટેક કેર ઓફ અવર ડેન્ટલ હેલ્થ. આપણે આપણી દાંતની તંદુરસ્તીની કાળજી લેવી જોઈએ. બરોબર, જો ડેન્ટલ અને હેલ્થ વાક્યમાં આ બે શબ્દો અંદર આવી જવા જોઈએ ટૂંકમાં. હવે એમાં તમને એ છૂટછાટ છે કે તમે ક્રિયાપદને અહીંયા ચેન્જ કરી શકો. જેમ કે અહીંયા હન્ટ લખ્યું છે, તો જરૂરી નથી હન્ટ જ, હન્ટિંગ ચાલે, હન્ટ્સ ચાલે. બરોબર, એટલે વર્તમાન કાળ, ભૂતકાળ, આઈએનજી વગેરે ચાલે, પણ મૂળ આ શબ્દ અંદર આવવું જોઈએ અને અર્થ નીકળવો જોઈએ. તો 2 માર્ક્સનું આ પૂછાશે કે ભાઈ તમે વાક્યમાં પ્રયોગ કરવાનો અને અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો આ સેક્શને ટોટલ આપણે જોયું ઉપર કે 9 માર્ક્સ ફકરાના હતા. ફકરામાંથી પ્રશ્નો, એની અંદર પોએમ બી આવી ગઈ, અને આ 2 માર્ક્સના અહીંયા હતું જે 2 વાક્ય બનાવવાના છે, એટલે ટોટલ થયા 11 માર્ક્સ. બરોબર, તો સેક્શને આપણે થયો 11 માર્ક્સનો, અને ટોટલ પેપર છે 50 માર્ક્સનો. તો આગળ આપણને બીજા સેક્શન મળશે કે ભાઈ બીજા સેક્શન છે સેક્શન બી. હવે જોઈએ સેક્શન બી ની અંદર આપણને શું જોવા મળે. તો શરૂઆતમાં સેક્શન બી ની અંદર રાઇટ હુ સેડ ટુ હુમ ધ ફોલોવિંગ સેન્ટેન્સ, કે હુ સેડ ટુ હુમ, કોણ કોને કહે છે. નીચે આપેલા વાક્ય કોણ કોને કહે છે એનો અર્થ થાય. બરોબર, યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. આ યુનિટ 1 નો વાક્ય છે. તો આ વાક્ય કોણ કહે છે, તો સન્નો સેડ ટુ, કોને કહે છે, તો એડી. સન્નો સેડ ટુ એડી. સિમ્પલ વસ્તુ છે. સેડ ટુ ની સ્પેલિંગ તમને મળી જાય છે અહીંયા. તમારે ફક્ત પાઠના જે બી કેરેક્ટર હોય, પાત્રો હોય, એનું નામ યાદ રાખવાનું છે કે ભાઈ યુનિટ 1 માં કેટલા નામ આવે, તો યુનિટ 1 માં 2 નામ આવે. એક નામ છે એડી, જેને આપણે ઈદી બી કહીએ તો બી ચાલે પ્રોનાઉન્સ, અને બીજો છે સન્નો. આ 2 જ આવે, કાં તો એડી, અને બધા વાક્યો, મોસ્ટ ઓફ વાક્ય એડી પોતાની જાતને કહે છે, તો એડી સેડ ટુ હિમસેલ્ફ. એક આ જવાબ આવે, અને બીજો જવાબ છે સન્નો સેડ ટુ એડી. જો યુનિટ 1 નો કોઈ વાક્ય પૂછાય તો એડી સેડ ટુ હિમસેલ્ફ અથવા સન્નો સેડ ટુ એડી, આ 2 માંથી જ એક હશે. બરોબર, એવી રીતે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર યુનિટ 3 નો વાક્ય છે. પછી આગળ 14મો યુ લુક હેપી એન્ડ હેલ્થી, આ યુનિટ 4 નો વાક્ય છે. કોલ ઓફ ધ હિલ્સ નો વાક્ય. બરોબર, ગોવિંદા કહે છે અબ્બુ મિયાને, એવી રીતનો વાક્ય. તો આ રીતે 3 માર્ક્સનું આ પૂછાશે સેક્શન બી ની અંદર કે કોણ કોને કહે છે, જે તમે આ રીતે લખી શકો. અને સારી રીતે તમે આમ વધારે લખવું હોય તો એવું લખી શકો, ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય સન્નો ટુ એડી, કે આ વાક્ય સન્નો દ્વારા કીધું છે એડીને. કાં તો આવું સિમ્પલ આપણે લખી કાઢવાનું કે ભાઈ સન્નો સેડ ટુ એડી, તો બી ચાલશે. ખ્યાલ આવી ગયું બધાને?
આપણે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 15 છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા છે. આ બે શબ્દો આપ્યા છે સિમ્પલ, અને એ બે શબ્દો આ ખાલી જગ્યામાં જ્યાં આવતા હોય ત્યાં આપણે મૂકવાના. આ બી પાઠના આધારે જશે વધારે પડતું. અને જો તમને પાઠમાં ધ્યાન આપ્યું હોય, તમને ગ્લોસરી નો અર્થ આવડતો હોય, શબ્દાર્થ આવડતા હોય, તો તમને આ ખાલી જગ્યા આરામથી આવડશે. બે જ ખાલી જગ્યા હશે ત્યાં, એ બે તમે સિલેક્ટ કરીને મૂકી શકો. તો આપણે અહીંયા જવાબ અહીંયા શું આવશે? તો ચાંદની વોઝ લુકિંગ પ્રિટી વિથ વ્હાઇટ ફર, શી વોન્ટેડ ટુ ગો ટુ ધ હિલ ક્વાઇટ અનઅવેર ઓફ ધ ડેવિલ ધેર. પહેલી ખાલી જગ્યામાં આવશે ડેવિલ. બીજી ખાલી જગ્યામાં અહીંયા આવશે એપેટી. એપેટી એટલે ભૂખ. પહેલા ડેવિલ અને પછી એપેટી. આ રીતનું આ જવાબ છે. બરોબર? તો આ રીતે ફકરામાં, હવે તમારે પરીક્ષામાં ડાયરેક્ટ જવાબ નહીં લખવાનો. પરીક્ષામાં ફકરો પૂરો લખવાનો, બંને ખાલી જગ્યામાં જે જવાબ આવતા હોય જવાબ લખવાના અને નીચે કરી દેવાની અંડરલાઈન. બરોબર? આ રીતે તમારે આને જવાબ આપવાનો છે. પરીક્ષામાં ફકરા લખવાની કોઈ જરૂર નથી. ફકરામાંથી પ્રશ્નોના જવાબ આવે ને ત્યાં તમારે ડાયરેક્ટ આન્સર લખશો તો ચાલશે, પણ ખાલી જગ્યા જ્યાં જ્યાં હશે એ ખાલી જગ્યાઓમાં તમારે ફકરો લખવાનો છે. એ ડાયરેક્ટ ના લખાય. અહીંયા બી રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. Salmi took that thing in her hand with great care. She started turning pages. હવે આ જે ફકરો છે એ અલગ બુકમાંથી હશે. ઇંગ્લિશ જોડે જોડે એક બીજી આપણી બુક હોય, બરોબર, એની અંદરથી હોય. આપણે મૂળ ફકરામાંથી પ્રશ્નોના જવાબ હશે એટલું આપણે યાદ રાખવાનું. ફકરો તમને અહીંયા આપ્યો છે, એમાંથી આ 4 પ્રશ્નોના જવાબ તમારે જવાબ આપવાના છે અંદર જોઈને જ. બરોબર? પછી ત્યારબાદ આપણે જોઈએ રીડ ધ ઇન્ટરવ્યુ ઓફ ફેમસ સ્વિમર માઇકલ ફેલ્પ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે એક પ્રકારનું શું આપ્યું છે? ઇન્ટરવ્યુ આપ્યું છે. ઇન્ટરવ્યુ એટલે વાતચીત. મૂળ આ બી શું થયું તમારા માટે? ફકરામાંથી પ્રશ્નોના જવાબ જ થયું. આ ઉપર આપ્યું છે એના વિશેના નીચે પ્રશ્નો પૂછ્યા છે, અહીંયા જોઈને આપણે જવાબ આપવાના. બરોબર? એટલે ફકરામાંથી પ્રશ્નોના જવાબની જો તમને સારી એવી હેબિટ હશે, તમને સારા એવા જવાબ લખતા આવડતા હશે, તમારું ઘણું બધું એની ઉપર જ નિર્ભર છે અંગ્રેજીની અંદર. બરોબર? તો એની પ્રેક્ટિસ આપણે વધારે કરવાની છે. પછી છે સેક્શન સી. હવે સેક્શન સી ની અંદર રીડ ધ ફોલોઈંગ મૂવી ટિકિટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હવે અહીંયા આને એક પ્રકારનું અહીંયા તમને ડેટા આપશે. ડેટા એટલે માહિતી આપશે. જેમ કે અહીંયા શું આપ્યું છે? મૂવી ટિકિટ આપી છે, પિક્ચરની ટિકિટ. બધું આપણે ધ્યાનથી જોવાનું. અને આગળ આના પ્રશ્નો છે. 3 માર્ક્સનું આ પૂછાશે, 3 માર્ક્સના બીજા પ્રશ્નો હશે. તો એ પ્રશ્નો જોઈને આના જવાબો આપણે આપવાના. એટલે ડેટામાંથી જ માહિતી છે. આની જગ્યાએ ટેબલ આપ્યું હોય, ચેક આપ્યું હોય, એડવર્ટાઇઝમેન્ટ આપ્યું હોય, ડ્રાઇવિંગ લાયસન્સ આપ્યું હોય, આઈ કાર્ડ આપ્યું હશે, આવું બધું તમને આપ્યું હશે. જેની બી માહિતી હોય શાંતિથી વાંચવાની, પ્રશ્નો જોવાના અને પ્રશ્નોના આપણે શું લખવાના? જવાબ લખવાના. એટલે મૂળ આ બી તમારા માટે ટોપિક ફકરામાંથી પ્રશ્નોના જવાબ જ થયા. બરોબર? છેવટે તો ફકરામાંથી જ લખવાનું તમારે થયું. જેમ કે આગળ પેલી આપણે જોઈ જે ડેટા હતું મૂવી ટિકિટ, એના પરથી પ્રશ્નો આપ્યા છે. ઇટ ઇઝ અ ટિકિટ ફોર ધ મૂવી. કે મૂવીનું અહીંયા ખાલી શું આવશે? નામ આવશે. બરોબર? જે નામ હતું એ નામ અહીંયા આવશે. એ નામ હતું બાહુબલી, તો અહીંયા આવે બાહુબલી. એ જવાબ તમને મળી ગયો એટલે ખાલી જગ્યાનો જવાબ પૂરો. વિચ સ્ક્રીન શુડ વન ગો ફોર ધ મૂવી? કઈ સ્ક્રીનમાં? તો અંદર જે સ્ક્રીનની ડિટેલ હતી એ સ્ક્રીન લખવાની. અને અહીંયા 2 ખાલી જગ્યા છે એટલે થોડુંક ઇઝી હશે આ પ્રમાણમાં. 1-2 ખાલી જગ્યા હશે. ટ્રુ અને ફોલ્સ બી હોઈ શકે, ખરા ખોટા હોઈ શકે અહીંયા. બરોબર? અને પ્રશ્ન હોઈ શકે. આ 3 માર્ક્સમાં મિક્સ હશે. પછી એના પછી છે ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન. નીચે બતાવ્યા પ્રમાણે તમે આ ટેક્સ્ટને બદલો. હવે નીચે શું બતાવે છે એ તમારે ખાસ જોવાનું કે ભાઈ આપણને કઈ વસ્તુ પૂછી છે. હવે આની અંદર આ 3 માર્ક્સ માટે તમારે ઘણા બધા ટોપિક કરવા પડે. એક છે ચેન્જ ધ જેન્ડર એટલે જાતિ બદલો. આઈની જગ્યાએ વી કરો, વીની જગ્યાએ આઈ કરો. એક નામની જગ્યાએ 2 નામ લખો. બરોબર? ચેન્જ ધ વોઇસ. આવા ઘણા બધા ટોપિક છે, એમાંથી એક આ અહીંયા પૂછાશે. તો અહીંયા શું કર્યું છે આપણે જોઈએ. ધેર ઇઝ અ ગર્લ, તો અહીંયા લખ્યું છે ધેર આર ગર્લ્સ. એટલે મૂળ અહીંયા શું કરી દીધું છે? એક વચનનું બહુવચન. એટલે આપણે બધી જગ્યાએ હવે બહુવચન કરવાનું રહેશે.
બરોબર. તો આના માટે તમારે 4 થી 5 ટોપિક એવા છે જે 3 માર્ક્સ માટે તમારે કરવા પડશે, અને જો તમને એ આવડશે તો અહીંયા તમને એના જવાબો ખબર પડશે. આ એક વચનમાંથી બહુવચન આપણે જોઈ લેવાનું કે ભાઈ શું પૂછાયું. તો ઇઝ અ ગર્લ લખ્યું છે, અહીંયા આર ગર્લ લખ્યું છે, એટલે સીધું એક વચનનું બહુવચન થઈ ગયું. હવે બીજી જગ્યાએ એવી બહુવચન થશે, શી હેઝ નું થશે, બરોબર, ડોલ નું થશે, અ નીકળી જશે, એવી રીતે શી નું થશે, ઇઝ નું થશે, હર ફ્રેન્ડ નું થશે, શી ઇઝ નું થશે, હર નું થશે. એવા બધા ફેરફારો થાય એ ડિટેલમાં છે, આપણે વિડીયો આના મૂકીશું, એમાંથી આપણે જોઈ લેવાનું. જો ના આવડતું હોય તો ભાઈ કેવી રીતે આ ટોપિક ચેન્જ થાય. આપણે 2 વિડીયો તો મૂક્યા છે, એક ચેન્જ ધ જેન્ડર મૂક્યું છે અને આઈની જગ્યાએ વી કેવી રીતે કરાય એ મૂક્યું છે, અને ચેન્જ ધ વોઇસ બી મૂક્યું છે, બરોબર. તો એ આપણે આગળ જોઈશું. પછી છે 27, કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. હવે અહીંયા અંડરલાઇન પાર્ટ એટલે અહીંયા અંડરલાઇનની જગ્યાએ કોઈ ભૂલ છે. આ તમને કેટલા પૂછ્યા છે? અહીંયા તો 2 પૂછ્યા છે, 2 માર્ક્સનું છે, બરોબર. એટલે 2 માર્ક્સ, એક ભૂલ સુધારો તમને ડાયરેક્ટ 1 માર્ક્સ મળશે. પણ આપણે તમને આવડવું જોઈએ કે અહીંયા ભૂલ શું છે, પહેલા તો એ તમને ખબર પડવી જોઈએ. હવે અહીંયા ખાસ એક તો આપણે સેમ સ્પેલિંગ, મીનિંગ અલગ અલગ, પ્રોનાઉન્સ સેમ, મીનિંગ અલગ અલગ, એવી સ્પેલિંગો પહેલા તો આપણને તરત જોઈ લેવાની. જેમ કે THEIR ધેર, THERE ધેર. આ ધેર એટલે તેમનું, તેમની, તેમના. આ ધેર એટલે ત્યાં, બરોબર. આની નીચે અંડરલાઈન હોય તો આ જવાબ આવતું હશે કે નહીં આપણે ચેક કરી લેવાનું. આની નીચે અંડરલાઈન હોય તો આ આવે, બંનેમાંથી એકબીજાની અલ્ટરનેટિવ થાય. તો આ પ્રમાણેની આખી એક લિસ્ટ હોય, બરોબર. ઘણી બધી સ્પેલિંગ હોય, આપણે પહેલા એ કન્ફર્મ કરવાનું. એ ના હોય તો પછી આપણે ગ્રામર ઉપર જવાનું. તો ગ્રામરમાં ભૂલ હશે, બરોબર, કે ભાઈ આ ગ્રામરમાં અહીંયા ખોટું છે. તો અહીંયા હેઝ કન્સ્ટ્રક્ટેડ ની જગ્યા અહીંયા આ હેઝ નહીં પણ શું આવશે? હેડ કન્સ્ટ્રક્ટેડ, HAD, ભૂતકાળ છે, બરોબર. ભૂતકાળ કરવાનું છે, તો એ રીતે પૂર્ણ ભૂતકાળમાં છે. અહીંયા વન ઓફ ધ મોર લખ્યું છે, આ વન ઓફ ધ આગળ હોય તો અહીંયા આવે મોસ્ટ, એ ભૂલ છે. તો આવી 2 ભૂલો તમારે ગ્રામટિકલી શીખવી પડે, બરોબર. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, અથવા આખી સ્પેલિંગ જ ખોટી હોય તો સાચી સ્પેલિંગ તમારે લખવી પડે. એ તમને થોડુંક સારું વાંચતા આવડતું હોય, તમારું ધ્યાન હોય સ્પેલિંગોની અંદર, તમને વધારે ખ્યાલ આવશે. આ રીતનું આ 2 માર્ક્સનું પૂછાશે. પછી જોઈન સેક્શન ડી છે, જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કરેક્ટ કન્જક્શન્સ, કે યોગ્ય કન્જક્શન લગાડીને આ વાક્યને પૂરું કરો. રામ હેઝ અ લેટેસ્ટ મોબાઈલ, રહીમ હેઝ અ લેટેસ્ટ મોબાઈલ, એન્ડ બટ ઓર, આ 3 માંથી આપણે એક યુઝ અહીંયા કરવાનું. તો એમાં એન્ડ અને બટ, પરંતુ ઓર અથવા કેવી રીતે યુઝ થાય એ પ્રમાણે એ ટોપિક તમારે કન્જક્શન વાળું શીખવાનું છે, બરોબર. જો તમે શીખેલું હોય તો તમને આ ઇઝીલી આવડશે કે ભાઈ આ 3 માંથી શું યુઝ થશે. નીચે બી આ જ આપ્યું છે, બરોબર. વાક્યને જોડો, સંયોજન, આ પૂછાશે. પછી આપણે જોઈએ આગળ મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન દે કન્વે. અહીંયા ફંક્શન વર્ડ પૂછાશે, જોડકા છે એક પ્રમાણેના, પણ ફંક્શન વર્ડના મિનિંગ તમને આવડવા જોઈએ. જેમ કે ફ્રીક્વન્સી ઓફ એક્શન ક્યારે યુઝ થાય, એક્સપ્રેસિંગ એબિલિટી ક્યારે યુઝ થાય, એક્સપ્રેસિંગ નેસેસિટી ક્યારે યુઝ થાય, બરોબર. એટલે મૂળ શું પૂછાશે? ફંક્શન વર્ડ્સ. એની નીચે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં જે ફંક્શન આપ્યા છે એ પ્રમાણે તમારે 32 અને 33 ના વાક્યો કમ્પ્લીટ કરવાના રહેશે. એ તમે ફંક્શન શીખશો ત્યારે તમને વધુ ખ્યાલ આવશે. પછી રાઇટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન પાર્ટ એઝ ઇટ આન્સર. મેક ક્વેશ્ચન વાળો આ છે, પ્રશ્નો બનાવો, WH વાળા પ્રશ્નો, બરોબર. અહીંયા બનાવવાના નથી, અહીંયા તમારે ખાલી સિલેક્ટ કરવાનું છે કે ભાઈ આનો જવાબ શું આવે. આ જે અંડરલાઇન વાળો વર્ડ છે, જેમ કે અહીંયા ઇન 2007, તો એની નીચે અંડરલાઇન એ સમય છે, એટલે અહીંયા એનો જવાબ આવશે વેન, બરોબર. એ રીતે મેક ક્વેશ્ચન વાળું છે. પછી છે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ. આ એક પ્રમાણેનો ડાયલોગ હશે જે તમારે ખાલી જગ્યા છે અને કૌંસમાંથી એના જવાબો લખવાના છે. બંનેની વાતચીત કૌંસના માધ્યમથી, કૌંસમાં જે જવાબો છે એના માધ્યમથી તમારે કમ્પ્લીટ કરવાની રહેશે, જે એક પ્રમાણે સહેલું કહેવાય તમારા માટે. એ 2 માર્ક્સનું પૂછાશે.
ત્યારબાદ આપણે જોઈએ સેક્શન ઈ. સેક્શન ઈ, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 50 વર્ડ્સ. એટલે કે નિબંધ છે. માય હોબી, પછી ઓરમાં પૂછ્યું છે ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ. બરોબર, એટલે બેમાંથી એક નિબંધ કેટલા માર્ક્સનું છે? 5 માર્ક્સનું. અને ત્યારબાદ 39માં છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 8 સેન્ટેન્સ. 8 વાક્યોમાં આ પિક્ચરનું, ચિત્રનું વર્ણન કરો. એ 4 માર્ક્સનું પૂછાશે. ગમે એ ચિત્ર આપશે એનું આપણે વર્ણન કરવાનું. આ જો તમારે વધારે ડિટેલમાં સમજવું હોય તો આપણી ચેનલની અંદર ડિસ્ક્રાઇબ ધ પિક્ચરનો વિડીયો છે. એની અંદરથી તમને આ પિક્ચર કેવી રીતે, ચિત્ર કેવી રીતે બનાવવું એ તમને ખબર પડશે. બરોબર.